સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 355 મિત્રો 2025 વર્ક આસિસ્ટન્ટ વર્ક 3ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો મિત્રો તેની વિગતવાર સૂચનાઓ જોઈએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળ વિવિધ વર્તુળની કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ વર્ક 3ની કુલ 336 જેટલી જગ્યાઓ માટે ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 16 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા માટે સમગ્ર જાહેરાત દરેક મને પ્રથમ ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે જેથી ભૂલ ના થાય મિત્રો. ત્યારબાદ મિત્રો જગ્યાઓ જોઈએ તો જગ્યાઓ મિત્રો કુલ ટોટલ 336 છે, જેમાં મિત્રો અધિક ઇજનેરશ્રીની વર્તુળ અમદાવાદમાં 44 જેટલી જગ્યા છે. ત્યારબાદ અધિક ઇજનેરશ્રી શહેર વર્તુળ અમદાવાદમાં 32 જેટલી જગ્યા છે. ત્યારબાદ અધિક ઇજનેરશ્રી મામ વર્તુળ મહેસાણામાં 29 જગ્યા છે. ત્યારબાદ ગાંધીનગરમાં 17 જગ્યા છે. ત્યારબાદ નિયામક ઉપવન બગીચા તંત્ર ગાંધીનગરમાં 3 જગ્યા છે. ત્યારબાદ અધિક ઇજનેરની ગાંધીનગર વર્તુળમાં 8 જગ્યા છે. ત્યારબાદ વડોદરામાં 106 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો અધિક ઇજનેરશ્રી રાષ્ટ્રીય ધોરણિક વર્તુળ વડોદરા 6 જગ્યા છે. ત્યારબાદ વડોદરામાં ફરીથી મિત્રો 11 જેટલી જગ્યાઓ છે. સુરતમાં 42 જેટલી જગ્યા છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો રાજકોટમાં મિત્રો 14 જેટલી જગ્યા છે. ત્યારબાદ રાજકોટ વર્તુળ 2માં 14 જેટલી, ટોટલ મળીને 336 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. વયમર્યાદા જોઈએ તો મિત્રો વયમર્યાદા 30/1/2026થી 18 વર્ષથી ઓછી નહીં, 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ જે સરકારશ્રી દ્વારા જે અનામત ઉમેદવારોનો જે છૂટછાટ મળવા પાત્ર છે તે આ પ્રમાણે રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ મિત્રો 7મા પગાર પંચ મુજબ 5 વર્ષ ફિક્સ પગાર 25,500થી 21,100 રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે. શૈક્ષણિક લાયકાત જોઈએ હવે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો તમને શૈક્ષણિક લાયકાત જે હશે ઓજસની વેબસાઇટ ઉપર જોવા મળશે મિત્રો. તો મિત્રો આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો ડિપ્લોમા ઇન સર્વે એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ રૂરલ એન્જિનિયરિંગ મિત્રો, ડિપ્લોમા ઇન સિવિલ ડ્રાફ્ટમેન, ત્યાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. ત્યારબાદ મિત્રો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ બિલ્ડિંગ સર્વિસ એન્જિનિયરિંગ, ત્યાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ત્યારબાદ મિત્રો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ રૂરલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પ્લાનિંગ, ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી. ત્યારબાદ મિત્રો ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મેનેજમેન્ટ. ત્યારબાદ મિત્રો ડિપ્લોમા ઇન ક્વોલિટી સર્વાઇવિંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ વર્ક આસિસ્ટન્ટમાં. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો મિત્રો તે પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ જે અહીંયા આપેલ જ છે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો અનુસૂચિત જાતિના જે પ્રમાણપત્રો હોવા જોઈએ, જેમાં એસસીબીસી ઉમેદવારો 1/4/2023થી 30/1/2026 સુધી મેળવેલ હોવી જોઈએ ક્રિમિનલ સર્ટિફિકેટ. ત્યારબાદ મિત્રો આર્થિક રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો 31 જાન્યુઆરી 2023થી 30 જાન્યુઆરી 2026 સુધીમાં તે પ્રમાણપત્ર મેળવેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો રમતગમતના જે માર્ક્સ મેળવવા માંગતો હોય તે મિત્રો સર્ટિફિકેટ દર્શાવીને 5 માર્ક વધુ તેને ફાળવવામાં આવશે. મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને તમામ નિર્ધારિત તારીખ 30 જાન્યુઆરી 2026ને ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. અરજી કરવા માટેની તારીખ મિત્રો 16 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે. પરીક્ષા ફી જોઈએ તો મિત્રો પરીક્ષા ફી આ પ્રમાણે રહેશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેમાં બિન અનામત વર્ગના ઉમેદવાર 500 રૂપિયા અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવાર 400 રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો. મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. તો આ પ્રમાણે ફીનું માળખું રહેશે મિત્રો. મિત્રો અભ્યાસક્રમ જોઈએ તો પાર્ટ એમાં મિત્રો તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ગાણિતિક કસોટીના 30 માર્ક, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પિટિશનના 30 માર્ક, ટોટલ 90 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો મિત્રો પાર્ટ બીમાં 120 માર્કના રહેશે. તો આ પ્રમાણે મિત્રો અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે
મિત્રો આ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 15 જાન્યુઆરી 2026ના રોજ વર્ક આસિસ્ટન્ટની 360 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા તે સર્વ ઉમેદવારને નોંધેલા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.